અને આ એ રાજ્ય છે જેની જનતાને કોંગ્રેસના અધ્યક્ષ અભણ કહી રહ્યા છે, ના સમજુ કહી રહ્યા છે, મૂર્ખ કહી રહ્યા છે. પણ રોકાવ, શું આ પહેલી વખત છે? શું આ પહેલા ક્યારેય કોઈ નેતાએ કોઈ રાજ્યની જનતાને આ વિશે બોલવાની હિંમત કરી હતી? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, એક નેતા, એક ભાષણ અને એક એવો જુમલો જેણે આખા દેશની રાજનીતિને એક અલગ જ ધરી પર ગુમાવી દીધી, ફરતી કરી દીધી. આજે આપણે એ ઘટનાની વાત કરવાના છીએ. એ માત્ર એક નિવેદન નહોતું, એ હતો એક માનસિકતાનો અરીસો, એક એવી સોચનો ખુલાસો જે કદાચ વર્ષોથી ભીતર દટાયેલો હતો. અને જ્યારે એ બહાર આવ્યો ત્યારે સવાલ ઊભો થયો કે શું આ માત્ર એક નેતાની ભૂલ હતી કે પછી કોઈ આખી રાજકીય સંસ્કૃતિનું પ્રતિબિંબ? તારીખ મિત્રો 5 એપ્રિલ 2026. જગ્યા હતી કેરળનો ઇડુક્કી જિલ્લો અને મંચ પર ઊભા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે. કેરળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ હતો, માહોલ ગરમ હતો અને ખડગે સાહેબે કંઈક એવું કહી દીધું કે જે તેમના માટે, તેમની પાર્ટી માટે અને આખી કોંગ્રેસની સિયાસી વ્યૂહરચના માટે ભૂકંપ જેવું હતું. તેઓ બોલ્યા કે મોદીજી, આપ ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળના ભણેલા અને જાગૃત લોકોને નહીં. બસ આટલું પૂરતું હતું. અને અહીંયા એક ક્ષણ માટે રોકાઓ અને વિચારો. આ એ શખ્સ છે જે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના પ્રમુખ છે, જેના ખભા પર 140 વર્ષ જૂની વિરાસત છે, જે એક એવા દેશમાં રાજનીતિ કરે છે જ્યાં દરેક શબ્દ, દરેક વાક્ય અને દરેક પંક્તિ ત્રાજવા પર તોલીને બોલાય છે. તો સવાલ એ નથી કે તેઓ શા માટે બોલ્યા, સવાલ એ છે કે તેઓ આ કહેવાની હિંમત ક્યાંથી ભેગી કરી શક્યા, તેમની હિંમત કોને આપી અને ખરેખર તેઓ કહેવા શું માંગતા હતા. મિત્રો, મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના બિદર જિલ્લાના છે. દલિત સમાજ સાથે તેઓનો નાતો છે અને 1969માં રાજનીતિમાં પ્રવેશ કરનારા ખડગે પોતાની આખી જિંદગી કોંગ્રેસને આપી દીધી. 50 વર્ષથી વધુ વર્ષનો રાજકીય અનુભવ ધરાવે છે. 8 વખતના ધારાસભ્ય, 5 વખતના સાંસદ અને ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે. 2022માં સોનિયા ગાંધી પછી કોંગ્રેસના પ્રથમ બિન ગાંધી અધ્યક્ષ બન્યા અને આ એક ઐતિહાસિક ક્ષણ હતી. પરંતુ આ આખી કારકિર્દીમાં એક પેટર્ન છે જેને જો ધ્યાનથી જુઓ તો એક ઇડુક્કીનું એ નિવેદન એક અપવાદ નથી લાગતું. આ એક ધારાવાહિકતા જેવું લાગે છે, આ એક સિરિયલ જેવું લાગે છે, આ એક રૂટીન જેવું લાગે છે. 2023ના ખડગે વડાપ્રધાન મોદી પર રાવણવાળી ટિપ્પણી કરી હતી. ત્યારે પણ ભાજપે તેઓને ઘેર્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓના અનેક નિવેદનો વિવાદમાં રહ્યા હતા. પણ મિત્રો, ઇડુક્કીનું આ નિવેદન, એમાં એક અલગ જ તીક્ષ્ણા હતી, અલગ જ ધાર હતી. અહીં તેઓએ ફક્ત મોદી પર નિશાન નહોતું સાધ્યું, બલકે ગુજરાતની આખી જનતાને, 6 કરોડ લોકોને અભણ અને મૂર્ખ કહી દીધા. અને અહીંથી જ ખરી વાર્તા શરૂ થાય છે અને અહીંથી ખરો ખેલ, ખરો વિવાદ શરૂ થાય છે. કેરળમાં ચૂંટણી હતી અને ખડગે ઈચ્છતા હતા કે કેરળની જનતાને એ અનુભૂતિ કરાવે કે તેઓ બીજા રાજ્યો કરતાં વધુ સમજદાર છે, વધુ હોશિયાર છે, વધુ સ્માર્ટ છે. આ એક ક્લાસિકલ પ્રાદેશિક અસ્મિતાની રાજનીતિ હતી. કેરળમાં સાક્ષરતા દર દેશમાં સૌથી ઊંચો છે, લગભગ 96%. અને રાજકીય નેતાઓ હંમેશા આ ગૌરવનો ઉપયોગ મતદારોને ખુશ કરવા માટે કરતા હોય છે અને ખડગે પણ એ જ કર્યું. પણ આ કોશિશમાં તેઓ બીજા એક રાજ્યની જનતાને નીચા બતાવી ગયા. અને મિત્રો, આ કોઈ નવી રણનીતિ નહોતી. ભારતીય રાજનીતિમાં આપણું વર્સિસ પારકું, આપણું વર્સિસ પરાયું, એનો ખેલ ઘણો જૂનો છે. પણ મિત્રો, જ્યારે કોઈ એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ કોઈ એક રાજ્યની જનતાને મૂર્ખ અને અભણ કહે તો એક નૈતિક નિષ્ફળતા બની જાય છે, એક ભૂલ નથી રહેતી. હવે જરા ઇતિહાસના પાના ઉગાડો. ગુજરાત એ રાજ્ય છે જેને આખા દેશને મહાત્મા ગાંધી આપ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા, જેઓએ 562 રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનો પાયો નાખ્યો. મોરારજી દેસાઈ આપ્યા અને આજે નરેન્દ્ર મોદી આપ્યા. ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક રાજ્ય, દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો લગભગ 8 થી 9% છે. રિલાયન્સ, અદાની, અંબાની, ઝાયડસ, ટોરેન્ટ, આ બધી ગુજરાતની જમીનમાંથી ઉગેલી ઇન્ડસ્ટ્રીયલ તાકાતો છે. અને આ એ રાજ્ય છે જેની જનતાને કોંગ્રેસના અધ્યક્ષ અભણ કહી રહ્યા છે, ના સમજુ કહી રહ્યા છે, મૂર્ખ કહી રહ્યા છે. પણ રોકાવ, શું આ પહેલી વખત છે? શું આ પહેલા ક્યારેય કોઈ નેતાએ કોઈ રાજ્યની જનતાને આ વિશે બોલવાની હિંમત કરી હતી? જવાબ છે હા. અને જ્યારે બન્યું છે ત્યારે રાજકીય તોફાન આવ્યું છે ભારતીય રાજનીતિમાં. 2012માં ત્યારના કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અવારનવાર એવા નિવેદનો આપ્યા છે જેને ક્યારેક ને ક્યારેક કોઈ સમુદાયને ઠેસ પહોંચાડી છે. 2019માં જોઈ લો, સેમ પિત્રોડાએ હુવા તો હુવા વાળું નિવેદન યાદ કરો.
આ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જે કોંગ્રેસ પર ભારે પડ્યું. અને હવે કોંગ્રેસનું આ ખડગેનું નિવેદન, આ એક પેટર્ન દેખાઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનો ઘણી વખત ખુદ નેતાની પાર્ટી માટે ગળામાં હાડકું બની જાય છે. 5 એપ્રિલે નિવેદન આવ્યું, 6 એપ્રિલની સવાર સુધીમાં તો સોશિયલ મીડિયા પર આગ લાગી ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું કે આ નિવેદન ફક્ત ગુજરાતના 6 કરોડ લોકોનું જ નહીં, પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિનું અપમાન છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ નિવેદન કોંગ્રેસની હારેલી માનસિકતાનો પુરાવો છે. અને અમદાવાદ ઇન્કમ ટેક્સ ચોક પર ભાજપે મૌન વિરોધ પ્રદર્શન કર્યું. અને દિલ્હીમાં રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ શરમજનક છે અને ખડગે રાષ્ટ્રીય પાર્ટી ચલાવવાને લાયક નથી, એમનામાં એક ક્ષમતા નથી. અને ઠીક એ જ સમયે ગુજરાતના સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જોરશોરથી ચાલી રહી છે. અને આ કોઈ સંયોગ નહોતો, આ એક ટાઈમિંગ હતી જેને આ આખા વિવાદને એક અલગ જ રાજકીય પરિણામ આપી દીધું. મિત્રો, એક ક્ષણ માટે ખડગેની મનસ્થિતિ સમજવાની કોશિશ કરીએ આપણે. તેઓ ઇડુક્કીમાં ભીડ સાથે ઊભા હતા. તેઓનો ઈરાદો હતો કે મોદી અને વિજયન બંનેને એક સાથે ઘેરવા, એક જ ગોળ સાબિત કરવા, અને એ માટે તેઓએ સરખામણીનો ઉપયોગ કરી ગયા. કેરળની ભણેલી ગણેલી જનતા વર્સિસ ગુજરાતની અભણ જનતા, આ એક વક્તૃત્વ કળા છે. પણ મિત્રો, રાજનીતિમાં શબ્દોની તાકાત અને તાકાતના દુરુપયોગ વચ્ચેની રેખા ઘણી પાતળી હોય છે, અને ખડગે સાહેબ એ રેખા ઓળંગી ગયા. શું તેઓ જાણતા હતા કે આ નિવેદન પછી આટલો મોટો વિવાદ ઊભો થશે? કદાચ નહીં. અને કદાચ આ જ ખરી સમસ્યા છે, જ્યારે એક નેતા 50 વર્ષની રાજનીતિ પછી પણ સમજી ન શકે કે તેના શબ્દોની શું કિંમત હોય છે. અને ત્યારે સવાલ ઉઠે છે કે શું તેઓ ખરેખર પાર્ટીનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં છે કે નહીં. પણ ધ્યાનથી જુઓ તો આમાં પણ એક પળ છે. ગુજરાત ભાજપનો ગઢ છે છેલ્લા 27 વર્ષથી. 1995થી આજ સુધી કોંગ્રેસ ત્યાં સત્તામાં આવી નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 182 પૈકી 156 બેઠકો જીત્યું. એક ઐતિહાસિક જીત હતી. અને કોંગ્રેસ સંકોચાઈને 17 બેઠકો પર આવી ગઈ. આ હારની પીડા, આ સતત મળતી હારનું ફ્રસ્ટ્રેશન, શું એ ક્યાંક ને ક્યાંક ખડગેના એ નિવેદનમાં ઝળકી ઉઠ્યું છે? પણ મિત્રો, રાજકીય મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે કોઈ નેતા અથવા તો પાર્ટી કોઈ ક્ષેત્રમાં લાંબા સમય સુધી નિષ્ફળ રહે, ત્યારે તે નેતા અથવા તો પાર્ટી ત્યાંના મતદારોને જે મૂર્ખ અથવા તો અણસમજુ સમજવા લાગે છે. શું આ ખડગેના નિવેદનમાં આ ઝલક હતી, એનો પુરાવો હતો? કદાચ આ જ સોચ ખડગેના એ નિવેદનમાં ઉઘડીને આવી. અને અહીંથી શરૂ થાય છે ખરો રાજકીય ખેલ. ભાજપ માટે આ સોનેરી તક હતી. ગુજરાતમાં સ્થાનિક નિકાયની ચૂંટણી, અને અચાનક કોંગ્રેસ અધ્યક્ષે ખુદ જ પોતાની પાર્ટીના પગ પર કુહાડી મારી દીધી. ભાજપ તરત જ આ નિવેદનને ગુજરાતની અસ્મિતા સાથે જોડી દીધું. 6 કરોડ ગુજરાતીઓનું અપમાન, આ નારો ચારે બાજુ ગુંજવા લાગ્યો. ગાંધી અને પટેલની વિરાસતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, અને એક તરફો રાજકીય વાતાવરણ ઊભું થઈ ગયું. મિત્રો, આધ્યાત્મિક ગુરુઓ, લોક ડાયરાના કલાકારોએ પણ આ નિવેદનને વખોડ્યું. પણ મિત્રો, કોંગ્રેસની ગુજરાત ઇકાઈ ચૂપ રહી, કારણ કે તેઓ જાણતા હતા કે બોલ્યા તો વધુ ફસાઈ જવાશે. અને 2 દિવસ પછી 7 એપ્રિલના રોજ ખડગેએ માફી માંગી. તેઓ બોલ્યા કે ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ મારો ઈરાદો નહોતો, પણ રાજનીતિમાં માફી એક અજીબ ચીજ છે. માફી માંગવાથી ઘા ભરાતા નથી. ઉલટું, ક્યારેક માફી એ સાબિત કરી દે છે કે ભૂલ ખરેખર થઈ હતી. અને ભાજપે ઠીક આ જ કર્યું. તેઓ બોલ્યા કે માફી પૂરતી નથી, આખી પાર્ટીએ જવાબ આપવો પડશે. અને હવે એક ઊંડો સવાલ, આ આખા વિવાદમાં કોઈ કાયદાકીય પાસું પણ છે કે નહીં? તો ભારતમાં મિત્રો, હેડ સ્પીચને લઈને કાયદાકીય ઢાંચો કલમ 153 અને 505 આઈપીસીના ઢાંચા હેઠળ ઊભો છે. ખરેખર ભારતમાં રિજનલ શ્યોર અથવા એક રાજ્યની આખી જનતાને અભણ કહેવું એ કાયદાકીય રીતે એક ગ્રે ઝોન છે. આ ધાર્મિક હેડ સ્પીચ જેટલું સ્પષ્ટ નથી, પણ આ બંધારણની ભાવનાની વિરુદ્ધ ચોક્કસ છે. બંધારણનો અનુચ્છેદ 19 અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે. અને જ્યારે એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ એક જવાબદાર વ્યક્તિ માટે રિજનલની વ્યાખ્યા વધુ ઊંચી હોવી જોઈએ, અને એનું ભાન રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબને હોવું જોઈએ. હવે મિત્રો, આગળ શું? આવનારા દિવસો અને મહિનાઓમાં આ વિવાદની શી અસર દેખાશે? તો પ્રથમ અસર એ છે કે ગુજરાત સ્થાનિક નિકાસ ચૂંટણીમાં ભાજપ આ નિવેદનનો ભરપૂર ઉપયોગ કરશે. પ્રચાર પ્રસારમાં જોરશોરથી ઉપયોગ કરશે. અને કોંગ્રેસ પહેલેથી ગુજરાતમાં નબળી છે, હવે આ નિવેદન તેને વધુ પાછળ ધકેલી શકે છે. મિત્રો, બીજી અસર કેરળ ચૂંટણી પર પણ પડી શકે છે. આ નિવેદનને ગુજરાતમાં તોફાન તો મચાવ્યું, પણ એની અસર કેરળમાં ઉલટી પણ પડી શકે છે. પણ મિત્રો, કેરળની મતદાર સમજદાર છે. તે જાણે છે કે ખડગેએ પોતાની પ્રશંસા કરવા માટે બીજાઓને નાના બતાવ્યા છે,
અને આ એ રીતની રાજનીતિ છે જેને કેરળ મતદારે હંમેશા નાપસંદ કરી છે. ત્રીજી અને ચોથી મહત્વની અસર મિત્રો તો કોંગ્રેસની રાષ્ટ્રીય છબી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેટલીક બેઠકો પાછી જીતી હતી. પાર્ટીમાં એક નવી ઉર્જા હતી, પણ આ પ્રકારના નિવેદનોએ ઉર્જાને ધીમી કરી છે. અને જ્યારે પાર્ટીના ટોચના નેતા આ રીતે બોલે ત્યારે પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ તૂટે છે, ખાસ કરીને ગુજરાતમાં. તેઓ જાહેરમાં કંઈ બોલ્યા નહીં, પણ પડદા પાછળ ખડગેના નિવેદનને અનાવશ્યક ગણાવ્યું. આ એક આંતરિક ટેન્શનનું પ્રતીક છે જે નબળી પડી રહેલી પાર્ટીમાં ઘણી વખત જોવા મળતું હોય છે. અને અંતે એ સવાલ કે જે સૌથી જરૂરી છે, શું આ ફક્ત એક નેતાની ભૂલ હતી કે પછી આ એક જૂની રાજકીય સંસ્કૃતિની નિશાની છે? જ્યારે પ્રાદેશિક અસ્મિતાને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે, જ્યાં એક રાજ્યની જનતાને બીજા રાજ્ય સામે નીચા બતાવીને મત માંગવામાં આવે, જ્યારે ભણતર અને સમજને એક રાજ્યનો ઇજારો ગણવામાં આવે. ભારત 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો એક દેશ છે. અહીંની વિવિધતા જ એની તાકાત છે. પણ જ્યારે રાજનેતાઓ આ વિવિધતાને જોડવા માટે નહીં, તોડવા માટે ઉપયોગ કરે, ત્યારે એ લોકશાહીના પાયા પર ઘા છે. મલ્લિકાર્જુન ખડગે માફી માંગી ચૂક્યા. વિવાદ કદાચ થોડા દિવસોમાં પણ થંભી જશે, પણ જે સવાલ પાછળ રહી જાય છે એ સવાલ એ છે કે શું આપણે એ રીતની રાજકીય ભાષાની માંગ કરીએ છીએ જે જોડે, તોડે નહીં? શું આપણે એ રીતના નેતૃત્વની અપેક્ષા રાખીએ છીએ જે દરેક ભારતીયને, ભલે ગુજરાતમાં હોય, કેરળમાં હોય કે બિહારનો હોય, સરખું સન્માન આપે? અને સૌથી મોટો સવાલ, શું એક શબ્દ, એક નિવેદન, એક ઘડીની બેદરકારી વર્ષોની રાજકીય મહેનતને માટીમાં ભેળવી શકે? ઇતિહાસ કહે છે હા. જો મિત્રો વિશ્લેષણ તમને ઊંડું અને વિચારવા માટે મજબૂર કરનારું લાગ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટમાં જણાવો, કારણ કે ખરી ચર્ચા હવે શરૂ થશે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.